આ મોટા તો ડુંગળી કાઢી ડુંગળી કેટલી થઈ છે યુવાની આમાં અને પેલા એ તો ચના વાટી લીધા લાગે ખેતર જ ખાલી થઈ ગયું છે ને ઓહો હા આમાં વાગ્યા છે કેટલા ઘેર બાજુ જવું ખાવા મારા દિવસ આવતા નહીં મોથા પર લાગશે બેહી બે આ જમીન દિવસ મેં કેટલા પોણો કરી રાખેલી છે બધા વેચી મારી હું જ વેચી છોકરા કરી હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે મોટો નેનો વાળા ખાવા મોટો વાળા જોવું છે આજે બાયરી દીવડો કઈ કહેતી નહીં કે ડોહો આટલી બધી જમીન બમી રાખી ખાવા લે હા તારે કુદાતી નહીં ભૂખ લાગી છે ખેતર મોટો મારીને આવ્યો છું મોટાના ઘેર ખાવા દઉં કે જેનાના ઘેર જવું આમ મોટાના ઘેર જ જવું પડશે મોટાની બાઈ થોડી ઘણી હાડી છે તે ખવડાવે છે તો ખરી આ છોકરા મોથા પડેલા છે સવાર ચરસ દવા લાવવાના પૈસા નતા શું કરવાનું કંટાળી જાય છે આ છોકરોથી તો હા મોટા ઘેર જ જવા દો હા ચંપલ ચડવા દો મોટા કેમ ના ઘર મારું નહીં તે મારા ઘર મારું નહીં તે તું મારો નહીં છોકરો એમ કે બધું કોમ ચોક્કસ કરવાનું કોમ તો ગમે તે કરું તો આ ઘેર કરું કે ઘેર કરું અરે આવું તો ના હોય આપું તો બધું આપું તો આવું ના હોય બે પૈસાની શરમ કર લગાડ ગાને તું બોલે ગઈ સીધો તકલીફ મેલે છે તારા માટે હું નહીં કર્યું નેના ઘેર જા મોટો નેનો કરે કર આપતો ના કન આને મને નેના ઘેર જવા દો આ તારા નહીં દેવા તારા મોટાએ તો હાથે દહીં કાઢી મેલ્યું છે નેના ઘેર તો ઉભું છે નેનો કર્યું છે મોટા એટલા ખોટા છે દિયોર શું કરવાનું ઘી લાગે છે બેટા ઉઠક સમજો હવે આવ્યો તું ભૂખ લાગી ખાવું તો પડશે ને ટાઈમ આવી ગયો એટલે ખાવું તો પડશે કે ભાઈ જા મોટા ઘેર કોમ કરું છું જાય મોટો કે જેના નહીં કોઈ જેનો કે મોટા નહીં કોમ કરું છું અલે ઉપર ભૂખ લાગી મને અલે ભૂખ લાગી યાર ખાવા તો અલે ભૂખ લાગી યાર તો ઓમ કરું છું યાર હા અલે ગયો સુકા તો માથા પર લાગ્યું બે હા અરું કચ્યો મારા ધક્કલો મારી કાઢી મેલું છે કરવાનું પેલા ખાવા ના દીધું ગોમમાં જઈને સરપંચ ને ભેગું થવું પડશે મારે સરપંચ ને ભેગો થયો સરપંચ ને બધી વાત કરવી પડશે તારે કોક હરખાઈ આવી છે ભાઈઓ મારા હરખા નહીં હારા દેતા નહીં ભાઈઓ ચરાવું છોકરો કહતો એમાં ખાવા હાલતા નહીં મને છોકરા છોકરા હારા દેતા નહીં કરવાના હું મારા ખાવા હાલતા નહીં ખાવા વાળા ના જુઓ ખાવા હાલતા નહીં જેનો જમીન નું બમીન બધી રાખી રહી ઓર માટે હા નહીં ખાતા ખાવા હાલતા નહીં દેવો મારા ઘરે કપડ માં જો જવું લગી રાખતા નહીં દેવો ભાઈ હું વાત કરું જેમાંથી એક ખાવા હાલતા નહીં ને મોટા ઘેર દો તું નેના ઘેર દો કે મોટા ઘેર દો મારે જવાનું છો છોકરા કરી રાખી જિંદગી મરી ગયો હવે તાર મને ખાવા નહીં હાલતા કરવાનું સરપંચ સાહેબ જોઈ જી આપણે હું સરપંચ જોડે જતો તો હું આવું તને કાઢ્યા લે આવો તાર ખાવા બિલકુલ હાલતા નહીં તમે અમારે શું કરવાનું મને કોઈ સમજણ પડતી નહીં ખાવાની નહીં હાલતા છોકરા હારો દહી દેતા ધક્કા મારી કાઢી જ મેલું ઘરમાં પહેવા દેતા નહીં મને
તો સરપંચ સોલ કાઢ્યાજી અરે ના એ ક્યાં દાડા થયા કરવાનું હું અને બાયરી કોઈ કહેતી નહીં છોકરા છોકરા કરીને મળી ગયો આખી જિંદગી ઓલો મારી ડોશી હોત તો સારું હતું શું જોજે ભાઈ જોતા આવજે શું અલે અલે હું ઘેર છે આવો ભાઈ સરપંચ સાહેબ સરપંચ ઓ નહીં આવો કરશન બાપ ભાઈ શું કરવાનું બધી ઉપાધિ છે ભાઈ હું દુઃખ પડ્યો તો રોવો છો સરપંચ છોકરા એક આવા નહીં દેતા મોટા કહેતો હતો કે જેના કહેતો હતો કે મોટા ઘેર જા કે થયું હું કોને ડોહા ખાવા નહીં તો જ્યાદા ના હે ત્યાં મારા મારો દેતા તો દેખો એક તો સવારની થોડી તકલીફ છે લેવા લેવા પૈસા નહીં હાલતા અને હોવા પડ્યા છે મારે કરવાનું હું તમે કોક ના લાવો તો સારું છે તો મિલકતમાં ભાગલવા ના કીધું છે એમાં કહેતા છે છોકરા મિલકત તો એના છે એના જ છે ને તો તાર નામું તો નહીં કરાયું કશું કશું નહીં મારા બે એના મારા નોમું છે પણ નહીં લાવું છે એના માથી તો થાય છે એ વાત સાચી તો છોકરા મોનતા છે નહીં તાન તારા લગીરે ખાવા જાવતા શીખે કોઈ ભન ભરાયા છે કોઈ સમજણ પડતી જ નહીં કુકડી ચડ્યો હોય મને ચડ્યા છે કહું કોની ચડિયામણો ચડે રે કે કયો મને ખાવા આવતા નહીં લગી રે બે માં એક બે ટાઈમ માંથી એક ધક્કા મારી કાઢી મેળવ્યું મોટા ઘેર જોલે કે જેના ઘેર જો જેના ઘેર જોલે કે મોટા ઘેર જો આરો બધો શાંતિ રાખીને આપણે હલ લઈ ગયો પૂરો હવે જો સરપંચ તો કોમ છે તને ખબર કે ગમે તે કોમ ગમે તે વસ્તુ આજનું સોલ્યુશન લાવવાનું તારું સોલ્યુશન હું લાવી દઉં જુઓ ભા તમારા છોકરા ખરા ને એ તમારી સેવા કરે ને એવું હું કરી આલું કરવું છલે ચચા આવે ના હે ત્યાં ખાવા આવતા નહીં આખો હું વિચારું પાડો 2 મિનિટ પાડો હું કહું એમ કરજો પણ તમે હું જેટલું કહું એટલું તમારે કરવાનું તમારા છોકરા તમારા પગ ધોઈને પાણી પીસી બોલો તમે કોક કરો રસ્તો કાઢો બીજું કોઈ કહેતો અને નહીં તમે આટલી ઉંમરમાં રોવો એ મને સારું ના લાગે આ છોકરા ઉપર જીવ હોય તો મારા હંગાત આવ્યો છે અને આ છોકરાએ કાલ હોજી ખાવા લાલી તું એવું સાહેબ તાને આ ઉંમર લાયક છે હાચાવાને આપણે આવું કીધું પણ અમે ચિંતા ના કરશો યોનું સોલ્યુશન હું લાવી દઈશ ટીના આ છોકરા બધી ખબર છે છોકરા મને બે હાથ દિવસે ઘરમાં કે ધક્કો મારી બહાર કાઢી ધક્કમે બહાર કાઢે તાને ને એરિયા બહારથી અંદર પકડીને ખાટલામાં બેહાડશે બોલ એવું સરપંચ જોડે કોમ કરશે હા એવું કર ખરેખર ને આખો ડોહા મૂકો એટલું કરજે યાર તું કયો ડોહા હા તમારા જોડે પૈસા કેટલા પડ્યા છે? હાચું કહું હા દોશી છેલ્લે છેલ્લે મરતા મરતા 50 નોટ આલી દેતી 50 રૂપિયા છેલ્લે છે મારા ફેન ના છે રૂપિયો મારા ફેન છે નહીં આવતા જ નહીં તો લુગડો બુગડો લાવો તો એમ કરું છું હું હાલો ભડો હા એ રહ્યા 50 રૂપિયામાં તારા કે જિંદગી પાછળની કાઢવાની હલે એ મારી જવાબદારી એ કે રીતના એ 50 રૂપિયા તારા જોડે રસી થેટું દી છેલ્લે યોના જોડે જશે તું મળે તાને પણ જો દી 50 રૂપિયા તારા જોડે હશે ને તો દી તારા ખાવાનું બેઠે બેઠે પછી એ રીતના તું 50 રૂપિયા લાડો લ્યો 50 રૂપિયા આ ડોશી ની આખરી નિશાની ગણો કે જે ગણો આ છે આ ડોસીની આખરી નિશાની તમારા કોમ આવશે કોઈ કરો રસ્તો કાઢો પૂછે નહીં આ તમે રવાતું રો ના કરશો મન રૂંગો પૂછે નહીં રવાતું મને પૂછે નહીં રવાતું બે મોટા પડેલા છે. ડોહા તું ના રોયા મન બોલે મારી હાલત તમે દેખો તો છોકરો 15 મણ ખાવા આલી ગયો તો એના જેવા કોઈ ખાવા માટે રાખે નહીં. ગલ્લા કરે પણ મારા હારા તો રાખે ખબર આવે ખરા આ તમારો પાડોશી અરે રાખી દયા ખા છોકરા પર મને દયા આવી છોકરાએ મને ઓલા આટલો આવ્યો મારી દયા ખાધી છોકરાએ તમે રૂસો ના ડોહા બા બચા કોઈ કરી રસ્તો કાઢો બાપા કોઈ કરી રસ્તો કાઢો મને પૂછે નહીં રવાતું સારું પાડો અરે ખાડો દેખો ખાડો ખાડો પુરાઈ જશે 2 ટોલો નાખશે એટલે ખાડો પુરાઈ જશે શાંતિ રાખો લે ભાઈ ટીને આ ને પરચુરન લેતો હોય 50 રૂપિયાની અને 50 લાય ડોહા શાંતિ રાખ પરચુરન લાવ 50 રૂપિયાની અને તો ઘરો લેતો હોય અને ઘર પર એક બધો માટે રૂમાલ લેતો હોય જા ફટાફટ લઈને આય હો ફટાફટ લઈને આય આખો થોડી વાર હો કોઈ કરી રસ્તો કાઢો તો સારું છે નકે મળી ગયો રે ઓ બોલો ભાઈ એ ગમો તો મોકલ્યો છે ને એવો આઈ એવું લાયો આ આવ્યો ભાઈ આજે આ બધું કરશો તમે લાય ભાઈ તો લા પૈસા લાય છે બધું લાવ્યો લા લાયો પડી ગયું લાય આ તો મૂકી રાખ્યું છે સમજો આ તમારા ડોશીને આલેલા 50 રૂપિયાની આપણે પરચુરન લાયા હા આ તમારા ડોશીની નિશાની હતી ને
ડોસી હારી કેવા તમારા માટે મૂકીને જે 50 રૂપિયા છેલ્લો હું આગળ ડોસું ડોસી ના 50 રૂપિયા આ એ 50 જોન મને ડોસી યાદ આવે કે આ છોકરા આવો બિસરા ને 50 ની નોટ જોન મને યાદ આવે ડોસી દેખાતી હતી 50 નોટમાં તારે મને યાદ આવતી હતી ડોસી ને મને ખવડાવતી હતી તમે જો સવારે વહેલું દૂધ નો રોટલો આલી દે 50 ની નોટમાં આ તો ચાય ને બાતો દૂધ નો રોટલો ને તો હાથ ચાય ને પાતા હા રેડો અમે જુઓ ચાન બાન તમને ખીર ને બેન ને શીરો ને બીરો બધું બની લીધું આ 50 રૂપિયા રહ્યા ને તમારા અમે મેલ્યા ટીન્યા તું શાંતિ રાખતું ને એનો હજી આ બધું તારા છોકરા હેરાન કરે એટલે તારા આઈડિયા કરવાનો આવ્યો તું કીધું જોઈ રહ્યું તું હા તારા છોકરા તને હેરાન કરશે ને તારા આઈડિયા કરવાનો સમજો તો હા આ તારી મૂડી આમાં તારા છોકરા ઉભરો ટીન્યા એક મિનિટ સેટિંગ કરવું પડશે ટીન્યા તારા છોકરા ટીન્યા જો બા ભાની વાત ચાલતો તાર તો વાર લાગશે હજી આવો બધો પ્લાન બનતા તારા વાર લાગશે ભાવ બ્રો બોલો આમાં જે તમારા છોકરા ખરા ને તમે ઘેર જશો ને ત્યારે તમે ખરાબ છે ને એટલે પૂછશે ડોહા હું લાવી લે ડોહા અમમ કોણ તારે એટલે છોકરા પૂછશે કે ડોહા હું લાવી લે તારું કે ખબર ડોહા તમારું કહેવાનું આપણા ખેતરમાં ચરું હતું આ ચરું લાવ્યો છું આ ચરું લાવ્યો છું આમાં હોના ચોદી પછી આમાં રૂપિયા અલગ અલગ બધી વસ્તુઓ છું આમાં અમારી ડોશી નો હંતારેલો ચરુ તો મને એકલા નથી બતાવી ચરુ લાવ્યો છું 25-100 લાખ ની માલ મિલકત છે એટલે 2500 લાખ ની માલ મિલકત છે આમાં સોના બોના ને હીરા માનેક ને બધું 25-100 લાખ નું સમય બરાબર બરોબર એટલે મને જે રાખશે એને હું છેલ્લા લે આલે શું કેવાનું જે મને રાખે એના છેલ્લે આલે બરોબર હો જે મને ખવડાવ પીવડાવ મારી સેવા કરો દવા દારૂ કરે એને હું આલે છેલ્લે આલે હું બરોબર બરાબર તો લેવા તાના તમે લઈને જો એટલે જો સરપંચ ને જે આઈડિયા કરી આલી છે આવા સરપંચ જોઉં ઈ ઓને સંબંધ ના બગડ તમારો એના બગડ કોઈનો સંબંધ ના બગડ કોમ થઈ જાય આવી આઈડિયા આલી સરપંચ ને ઓનું નામ સરપંચ કહેવાય ટીનાજી આવજો તાર સરપંચ આવજો તમે બધી આઈડિયા આલી છે જય માતાજી આવો ભગવાન જો સરપંચ જો આવજો તાર એ હારું હું છોકરા હારા દેખી સરપંચ ને બુદ્ધિ હારી આલી આ બુદ્ધિ કોમ કરી દે છે ખાવા નહીં હાલતા બે બી માથા પડેલો છે સરપંચ ની બુદ્ધિ તો જબ્બર કોમ કરી દે છે બુદ્ધિ તો હાલે હાર આવજે ટીના તું મારા ગાતા યાર તું યાર કોણ શાર છે અને એ બારું છે બસ કાલ બાર ભેગો તો આવજે પાછો મને હો ને ઓ કીધું છોકરા ફોનમાં આવી જશે સરપંચ ને બુદ્ધિ હારી આલી છે સર જવું છે કરું છું આવું ચમ કરું છું હા તો વાતો કશું નહીં આ તો મારી કિંમતી વસ્તુ છે કિંમતી વસ્તુ નહીં તો આ બધી કિંમતી વસ્તુ છે આ તારી માએ લીધે ખોનકી ચડવાનું ચાલે તો આજે રાતે તારી માં મને સપનામાં આવી અને જગ્યા બતાવી જગ્યાથી હું ચડવું લાવ્યો છું જોઈ લે મોય બાકીના બધું છે મોય 8 લાખ ની પ્રોપર્ટી છે ઓમો 8 લાખ ની ખાવાનું બનાવજે નહીં ઓમો 8 લાખ ની પ્રોપર્ટી છે આટલી કેવો ધક્કો મારી બહાર કાઢ્યા તમને મને ખબર પડી જાય મને બહુ ધક્કો મારે મને બહુ હેરાન કર્યો સર એવું નહીં હું તમને પગ બનાવજે અંદર કાજુ બાજુ નોકરી હું આવું છું અંદર જઈ હો હારું થઈ ગયું સરપંચ ને મસ્ત બુદ્ધિ આઈડિયા કોમ આવી જાય સરપંચ ની આજે તે હું ફોર્મ માં આવી ગયા છે હા
મારું દુહાન હોય તો હું ગાડી જોવાની પોની બોની પાછળ પગ દુહા જોઈ લાગે તો હા મને પાડજો દુહાનું પગ પેલી સર લે આ દુહા ચમ રાખ્યું છે લે તું કેમ આવ્યો હોય હું જોયું દુહાર એટલે વાતો કરું છું એટલે કવરાવું એક પર આટલા સુધી કદી કવરાયો તું ઘેર જાય તો અમે બધું કરી નાખો શીરો બીરો બધાની વાતો કરું છું તું જા કાટ કાઢવાથી તારું લેવા દે હું નાખું છું અને આવું છે દુહા જોઈ એવું હોય તારું લેવા દેવા હું સાથે આવું છે દુહા હું લઈ જાઉં છું ના મોય રાખે સારું જા રાખજે જા આમ ખવડાવજે જા પછી હું જોઉં છું કેટલા દા રાખું છું જા હા ભાઈ યાદ આધાર સિંહ નહીં આજ મને જવા દે ડોહા જોડી હું જોનકા આવું ડોહા જોઈ મને ખબર પડે ભા ઓ ભા ઉભા છો અરે તું હોય ઓવા અને મને કહો તો ખરા તો પેલો આટલી બધી તમારી સેવા કરવા માંડ્યો છો આમ ખવડાતો નતો તો આ લઈને હું આયા છો તમે અમો જો તારી માએ હું આ ચરું છું તારી માએ મને સપનામાં કીધું કે ચરું પેલું આપણું હંકારી છે તમે લઈ આલો તમે છોકરા હારા દેતા આ ચરું છે ચરું છું અમો હા એના રાખી પેલો સેવા કરે છે 7-8 લાખની પ્રોપર્ટી છે અમો હા ચરું રાખી ભાઈઓ સંબંધ બગાડ્યો એમ ને આ ચરું રાખી મને મારી કાઢ્યો એમાં તમારી સેવા કરે છે હા આ ચરું રાખી એમાં તમારી સેવા કરવા માંડ્યા છીએ ખવડાવી છે બાપ ને હવે પેલી એ કરી છે ચરા રાખી આ ભાઈઓ ભાઈઓ સંબંધ બગાડ્યા ચરા રાખી ડોહા જોડી આવ્યો તો ડોહા પૂછવા આવ્યો તો હું પૂછવા આવ્યો હું એમાં કરું ને તું ને એકલા બોલાવા સારું કરો સારું નહીં આવું સારું આ તો ભાઈના જવું ભાઈના જોડીને ભાઈના જઈને સમજાવું તો ભાઈ ડોહાને ભાઈ હંપી જઈએ ને પ્લાનિંગ કોક બનાવી પડશે ભાઈને જઈને સમજાવું તો યા ભાઈ ઓ મોટા ભાઈ તો યા ભાઈ શું કરો છો ભાઈ હા શાંતિ રાખો તમે હું શું કઉ છું પ્લાનિંગ એ ખાડો આપડે બનાવીએ બે ભાઈઓ સંબંધ ના બગડે એ રીતે આપડે રહેવાનું છે પ્લાનિંગ બતાવીએ આ બાજુ ગાવો થઈ જુઓ આપડે ડોહાન પતાવી દઈએ બરોબર ડોહાન પતાવી દઈએ બે ભાઈઓ હંપી રહીએ અને પછી આપડે બે ભાઈઓ હંપી ના ખબર પડે આપડે કોઈને ખબર ના પડે એ રીતે પતાવી નાખવાના હા પતનો પણ કઈ બે બાજુ પકડીને ઉપર રગડીને કરે ને એમને પતી જાય કરવું ના ના એવું ના કરાય હોભરી જાય છે એ હોભરી જ આ બાજુ જ જોઈ રહ્યો કોમ કર ગમે નામ નોખી દઈએ પેલું તારા આવે ને હિંમત ઉભેરી માર નાખે ઘટના નું કોની આવે ને એટલે તાકે ના એ તો ગોમમાં ખબર પડે શું છે ભા મારી નાખવાનો એટલો પ્લાન બનાવો છો તમે કોમતી ઊંઘો તમે ભા ઊંઘો એનો પ્લાન છે કોઈ વાત નહીં અમો કશું નહીં થયું મારા તો બ્રો તમે વાંચવાથી ઊંઘો રહેતા કોઈ ચિંતા ના કરજો આ તો પેલા ગોમમાં પશુભા હી ને એવાની વાત કરતા હતા પસાબાની વાત હતી ઓહો તમારી નહીં ઊંઘો ઊંઘો હો શાંતિ ઊંઘો હવ પ્લાનિંગ કોક કરવું પડશે દબાઈ દઈએ પતાવી દઈએ આજે રાતે પેટનો કરી દઈએ બરોબર હા તે એવું કરીએ પણ કેતો નહીં ના કહું હું મારું નામ ના આવે ભાઈ ના આવે હો ને સારું અમને મોઢા સારું હું આવું પછી ડોહા આજે રાતે પતી ડોહા એ ડોહા ઓહો
અંદર ઊંઘો અંદર ઠંડી નું હોય ને ઊંઘવું કોઈ ઓ, ઠંડી તો વધારે છે અંદર આવો અંદર અંદર ઊંઘો તો એના શાંતિ નહીં હો લ્યો આમાં ધોકો આ દોકો હું આલો લ્યો શાંતિ રહેતા અંદર ઊંઘો કોઈ ચિંતા કર્યા વગર ઓન હા આવો અંદર શાંતિથી ઊંઘો રહેતા કોઈ ચિંતા કર્યા વગર કોઈ ચિંતા નહીં કરવાની હો મારી જૂની યાદો મને ડોશીની યાદો છે. હું જુદું હા આ કબડ્ડી રમે મારી થી ટોફી મારી ડોશી આ જૂની યાદો છે તારી મારી મેં જોયું બારો બોલો તમે બોલ્યો ઊંઘો અહીંયા ઊંઘો શાંતિથી એવું ચિંતા ના કરજો અને શાંતિથી ખાવાનું બાવાનું બધું અમે હું કમ્પ્લીટ આલે તમને હો આ કેટલા આધારે ઘરમાં આવ્યો છે મને કેવું લાગે છે. અરે કાતે તો વાંધો નહીં ઊંઘો તો એના શાંતિથી લાવ હું મિલું શાંતિથી ઊંઘો થાય હો હું વધો ના લીધો તો મને ચિંતા ના કરો ઠંડી આ જબરી પડી છે મારા આજે. શાંતિથી ઊંઘો થાય કોઈ ચિંતા ના કરજો હો ઊંઘો શાંતિથી આ છોકરો ખરો લાવ આવ્યું સાઈડમાં મિલતો ના ના એ તો મારા રૂમમાં જ રહેશે. હાલ ના શાંતિથી ઊંઘો હો હું આવું તને હવે તો હું ઊંઘી ગયો હે હો અને નેના બોલાવો પછી જઈને મારી ક્યાં તો કેટ જ પૂરો કરી નાખો ને એક જ દાડો નેના ઘેર જ જવા દે એ નેના હું કનું હે જ ચાલ્યું હે હું કેતો હતો ડોહાનું ઊંઘાડી દીધું બરોબર હવે આપણે બે જણા ને એના મૂંઢો પર ઓછેકો મેળવી અને પતાવી દઈએ ને પછી આપણે બાગ પાડી લઈએ બરોબર વાંધો નહીં કારણ કે પછી એટલે મારે તને બાગ આલો પણ અત્યારે આલી દઉં બરોબર ઊંઘી ગયું અવાજ ના કરતું લાગે નહીં Okay, mana? Mana you? Oh, ને તો દાંતમાં કરો ને કે ભાઈ આપણું નામ કઈ ઘરમાં કરવું જો પછી પકડો પગ નહીં એટલે પછી પકડ અમાય ને તું હેડ હવે શાંતિ બેહીન ખુલ્લે હું કોલું બેન બેન આય ને અલે હું કોલું લે અરે હું કોલું તો આપો ને હું કોલું ભાઈ એક કામ કરીએ ગણપતિ મંદિર આગળ બેહી આપણો એક જ કોલીએ શાંતિથી અને શાંતિથી કોલો બોલો ગણપતિ ભગવાનની જય આ ઓછું તો નહીં દો તો જોરદાર વાંચી બધું બંધ કરી દીધું વાન પતાયો કેમ તે સારું કર્યું આપણે તો બે ભેકી મારીએ એની સેવા કરવી પડો અને અરે તો કશું નહીં કશું નહીં આનું ને આ બચ્ચે આપણું ગામમાં આવવાનો ગયરોનો સીતા ગયરોનો તો બરોબર પણ આટલા પૈસા માટે દુવાન માન ન કે આપણે કેટલા સીપણ ગણતો અહીં અંદર પૈસા તો અહીંયા આવું આટલા શું કરવાના 50 રૂપિયા તો કીધું હનુમાન નો કે 25 રૂપિયા આવું નતું કરવા જેવું યાર કરે કે મારો ડોહો આપણે આટલા જે મોટા કરે આપણે નેના હતા મોટા કરે યાર આ પૈસા બહુ પૈસા આપણે કોઈ લેવા દેવા નહીં ડોહા ખોટો માન નાખ્યો મોટા કરે ડોહા મોટા કરે બાના હા બધું કર્યું ખબર નહીં પડતી અમારે તો ડોહા મને માફ કરી દેવું ડોહા મરી ગયો તું પણ હું કરું હવે માનનો કે ડોહા તું એ મને ઓને પણ મરાવ નાખ્યો પૈસા માટે મને હું ખબર મારવા સર્વ છે બાપ ખરેખર આવું કોઈને ના કરતા ભાઈ વાહ હેરો ગોમો બધો બોલાવીએ ડોહા તું તો મર્યો તો એ ખરેખર હસતો ને હસતો દેખો હું ડોહા જો મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો હતો અમે આ કોઈના ઉપર લેવું નહીં કારણ કે આ વિડીયો એક સ્પેશિયલ કોમેડી માટે છે અને સમજવા લાયક છે કે મા બાપની સેવા કરવી જરૂરી છે ભલે માલ મિલકતનો કોઈ એવું હેતુ નહીં હતો કે માલ મિલકત હોય તો જ મા બાપની સેવા થાય આપણે અત્યારના યુગમાં બહુ ખરાબ ચાલુ રહ્યો પણ
કોઈ કોઈના ઉપર નતો વિડીયો એટલે એવું એમ લોક કે રાખતા મા નહીં. બાપને- હું બોલું યાર બોલો બોલો કોઈ પૈસાનો લોક રાખતા નહીં ભાઈ અને મા બાપ ની એમાં કરજો બરોબર અને અમારા વિડીયો ને શેર લાઈક બધું કરજો હા Okay. અને સાથ સહકાર આલજો તમે બધા. જય માતાજી, જય ગોગા. અમારી ચાર ધમાલા કોમેડીને સપોર્ટ કરજો. માતાજી જય ગોગા.